નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે મિકેનિક ડીઝલ ટ્રેડની અંદર ટ્રેડ થિયરીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। અગાઉ આપણે ઓનલાઈન સીબીટી પરીક્ષામાં 2024માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર જે પ્રશ્ન પૂછેલા એની આન્સર કીના આધારે આપણે 35થી 40 આન્સર કીના આધારે આપણે 7 વિડીયો બનાવ્યા છે, આશરે 350 જેટલા પ્રશ્ન। અને આજે જે 27 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર જે 9 એપ્રિલ 2025ના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે, તો એમાંથી આપણે પ્રશ્ન લીધેલા છે। મિત્રો, આ એક સેટની અંદર 38 ટ્રેડ થિયરીના પ્રશ્ન છે, પેપર સેટ 1, ત્યારબાદ પેપર સેટ 2 એમાં પણ થિયરીના 38 પ્રશ્ન છે, અને પેપર સેટ 3 એમાં પણ 38 પ્રશ્ન છે। એટલે ટોટલ 114 પ્રશ્નો થાય। પણ જે આપણે અગાઉ જે ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્ન છે 2024માં જે આન્સર કીના આધારે આપણે 7 વિડીયો બનાવ્યા છે, તો એમાં ઘણા બધા પ્રશ્ન રિપીટ થાય છે। એટલે જે એની અંદર જે પ્રશ્ન નથી 114માંથી એ જ ફક્ત અને ફક્ત આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। કારણ કે અગાઉ જે 7 વિડીયો બનાવ્યા છે જેની અંદર આપણે 350થી 370 જેટલા પ્રશ્નોનો આપણે ડિસ્કશન એટલે કે ચર્ચા કરી છે, તો એની અંદર અહીંયા પેપર સેટમાં જે પ્રશ્ન અગાઉ આપણે ચર્ચા કરી એ અહીંયા નહીં આવે। તો આજે ફક્ત અને ફક્ત 27 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે। બીજું મિત્રો કે અગાઉ આપણે 7 વિડીયોની જે સિરીઝ બનાવી છે, તો એ વિડીયોનું પ્લેલિસ્ટ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે। ત્યારબાદ એમ્પ્લોયબિલિટી સ્કિલના પણ 80થી 90 જે ફર્સ્ટ યરના જે એમ્પ્લોયબિલિટી સ્કિલ છે, તો એમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, ટર્નર, મશીનિસ્ટ, મિકેનિક ડીઝલ, એમએમવી, તો આ બધાના પેપર આપણે જોઈ આન્સર કીના આધારે, અને 70થી 80 જેટલા એનાથી વધારે પણ આન્સર કીમાંથી આપણે એક મોસ્ટ આઈએમપીનો એક વિડીયો બનાવ્યો છે એમ્પ્લોયબિલિટી સ્કિલનો, ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશનનો અને એન્જિનિયરિંગ ડ્રોઈંગનો। તો મિત્રો, એ તમામનું જે લિંક છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે। તો તમારી આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, આજે પેપર સેટ નંબર 1, 2 અને 3 જે અગાઉ આપણે 7 વિડીયો જોઈ ગયા એની અંદર જે પ્રશ્ન નહોતો એ અહીંયા આપણે ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન, કયા પ્રકારના વ્યવસાયિક આરોગ્ય જોખમોમાં ટોક્સિક એટલે કે ઝેર સામેલ છે? તો ઓપ્શન એ ફિઝિકલ હેઝાર્ડ, બી કેમિકલ હેઝાર્ડ, સી બાયોલોજિકલ હેઝાર્ડ અને ડી મિકેનિકલ હેઝાર્ડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કેમિકલ હેઝાર્ડ। ત્યારબાદ બીજો પ્રશ્ન, કયું ઓક્યુપેશનલ મિકેનિકલ હેઝાર્ડ છે? તો ઓપ્શન એ નબળાઈ એટલે કે સિકનેસ, બી કરંટનું લીકેજ, સી ગાર્ડ વગરની મશીનરી એટલે કે અનગાર્ડેડ મશીનરી અને ડી મશીનરીનો ખોટો લેઆઉટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ગાર્ડ વગરની મશીનરી એટલે કે અનગાર્ડેડ મશીનરી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કયો ભાગ આઉટસાઇડ માઇક્રોમીટરમાં માપવાના ફેસ ઉપર સમાન દબાણ સુનિશ્ચિત કરે છે એટલે કે યુનિફોર્મ પ્રેશર આપે છે? તો ઓપ્શન એ બેરલ, બી સ્પિન્ડલ, સી થિમ્બલ અને ડી રેચેટ સ્ટોપ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, રેચેટ સ્ટોપ। તો મિત્રો, અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ પણ આપણે લીધેલી છે। અહીંયા તમે જમણી બાજુ જે લાસ્ટમાં છેડા પર જે રેચેટ સ્ટોપ આપ્યું છે એના વડે આપણે એક સરખું દબાણ સુનિશ્ચિત કરી શકીએ છીએ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, માઇક્રોમીટરનો નિશ્ચિત માપન માટેનો ફેસ શું છે? તો ઓપ્શન એ એનવિલ, બી બેરલ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, એનવિલ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, લીસી સપાટીઓ પર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઝ લેકર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રુશિયન બ્લુ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વર્તુળ દોરવા માટે કયા માર્કિંગ ટૂલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ જેની કેલિપર, બી ઇનસાઇડ કેલિપર, સી સ્પ્રિંગ ડિવાઈડર અને ડી આઉટસાઇડ કેલિપર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્પ્રિંગ ડિવાઈડર।
તો મિત્રો અહીંયા અલગ અલગ સ્પ્રિંગ ડિવાઈડર, ત્યારબાદ ઇનસાઇડ કેલિપર અને આઉટસાઇડ કેલિપરની આકૃતિ પણ આપણે બતાવી છે સમજ માટે. તો અહીંયા જે પહેલી આકૃતિ મિત્રો છે તો એને ડિવાઈડર કહેવાય, જેના લેગ બંને જ્યારે આપણે અંદરની બાજુ જ્યારે બંધ કરીએ છીએ ત્યારે બંને લેગ એને ટચ થાય છે, તો આ ડિવાઈડર હોય છે. અને એનો ઉપયોગ વર્તુળના દોરવા માટે માર્કિંગ ટૂલ તરીકે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ અહીંયા વચ્ચેની બાજુ ઇનસાઇડ કેલિપર આપ્યું છે, જે અંદરના માપો માપવા માટે તેનો ઉપયોગ થાય છે, અને આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ બહારના માપો માપવા માટે થાય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન, આ કેલિપરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનસાઇડ કેલિપર, બી આઉટસાઇડ કેલિપર, સી થંબ જોઈન્ટ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર. ત્યારબાદ 8મો પ્રશ્ન, બેન્ચ વાઇઝનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ વર્ક પીસને પકડી રાખવા માટે, બી ટૂલ પકડી રાખવા માટે, સી વર્ક ટેબલ પકડી રાખવા માટે અને ડી ચક પકડી રાખવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્ક પીસને પકડી રાખવા માટે, એટલે કે ટુ હોલ્ડ એ વર્ક પીસ. ત્યારબાદ 9મો પ્રશ્ન, કયું સાધન વર્ક પીસના અંદર, બહાર અને ઊંડાઈના માપ માપવા માટે વપરાય છે? તો ઓપ્શન એ સ્ટીલ રૂલ, બી માઇક્રોમીટર, સી ડાયલ કેલિપર અને ડી વર્નિયર કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વર્નિયર કેલિપર. તો મિત્રો વર્નિયર કેલિપરની મદદથી આપણે વર્કપીસના અંદરના માપ, બહારના માપ અને ઊંડાઈ આ 3 વસ્તુ આપણે માપી શકીએ છીએ. તો અહીંયા નીચેની બાજુ એક્સટર્નલ જો આપ્યો છે તો એની મદદથી આપણે બાહ્ય એટલે કે બહારના માપ માપી શકીએ છીએ. ત્યારબાદ ઉપરની બાજુ ઇન્ટરનલ જો જે આપ્યા છે એની મદદથી આપણે અંદરના માપો માપી શકીએ છીએ. અને લાસ્ટમાં અહીંયા ડેપ્થ મેજરિંગ બ્લેડ આપી છે તો એની મદદથી આપણે ઊંડાઈ માપી શકીએ છીએ. ત્યારબાદ 10મો પ્રશ્ન, ખરબચડી સપાટી ઉપર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઇડ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્હાઇટ વોશ. ત્યારબાદ 11મો પ્રશ્ન, સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સરફેસ પ્લેટ અથવા તો માર્કિંગ ટેબલ, બી એંગલ પ્લેટ, સી વી બ્લોક અને ડી પેરેલલ બ્લોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સરફેસ પ્લેટ એટલે કે માર્કિંગ ટેબલ. ત્યારબાદ 12મો પ્રશ્ન, એલંકી કયા મટીરિયલની બનેલી હોય છે? તો મિત્રો અહીંયા એલંકી બતાવી છે, એ કયા મટીરિયલની બનેલી હોય છે એ જણાવવાનું છે. તો ઓપ્શન એ કાસ્ટ આયર્ન, બી એલ્યુમિનિયમ એલોય, સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી ક્રોમ વેનેડિયમ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્રોમ વેનેડિયમ સ્ટીલ. ત્યારબાદ 13મો પ્રશ્ન, પિસ્ટન પિનના વ્યાસને માપવા માટે વપરાતું માપન સાધન કયું છે? તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર, બી ઇનસાઇડ માઇક્રોમીટર, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી 3 પોઇન્ટ આંતરિક માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર. તો મિત્રો અહીંયા પિસ્ટન પિનનો વ્યાસ એટલે કે ડાયામીટર માપવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરેલી આકૃતિ પણ આપણે સમજ માટે અહીંયા બતાવી છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, હેમરમાં આવેલા આઈ હોલનો હેતુ શું છે? તો અહીંયા હેમરની હથોડીની આકૃતિ આપી છે અને એની અંદર આઈ હોલ જે બતાવેલો છે એનો મુખ્ય હેતુ શું છે એ જણાવવાનું છે. તો ઓપ્શન એ જોબ પર ફટકા મારવા, બી હેન્ડલ ફિક્સ કરવા, સી વજન ઘટાડવા માટે અને ડી સ્ટેમ્પની ડિટેલ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેન્ડલ ફિક્સ કરવા માટે એટલે કે ફિક્સ ધ હેન્ડલ. ત્યારબાદ 15મો પ્રશ્ન, છીણી એટલે કે ચીજલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે છીણીની અને ઓપ્શન એ ફ્લેટ ચીજલ, બી ક્રોસકટ ચીજલ, સી હાફ રાઉન્ડ નોઝ ચીજલ અને ડી ડાયમંડ પોઇન્ટ ચીજલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રોસકટ ચીજલ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ટૂલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફેસ રેન્જ, બી હુક રેન્જ, સી પિન રેન્જ અને ડી ફેસ પિન રેન્જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફેસ રેન્જ. ત્યારબાદ 17મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ હથોડીના ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ચીક, બી ફાચર, સી ફેસ અને ડી આઈ હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચીક. તો મિત્રો હથોડીનો આ ચીક ભાગ આપેલો હોય છે, એના ઉપર કેટલા કિલોગ્રામની હથોડી છે એ પણ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ માર્કિંગ ટૂલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટીલ રૂલ, બી સરફેસ પ્લેટ, સી ટાઈ સ્ક્વેર અને ડી સરફેસ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટાઈ સ્ક્વેર. તો મિત્રો ટાઈ સ્ક્વેરને
બીજા શબ્દમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ હેન્ડ ટૂલ્સનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ સપાટ છીણી એટલે કે ફ્લેટ ચીઝલ, બી ક્રોસ કટ છીણી, સી અર્ધ ગોળાકાર છીણી અને ડી વેબ છીણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સપાટ છીણી એટલે કે ફ્લેટ ચીઝલ. ત્યારબાદ 20મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ હેન્ડ ટૂલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ ક્રોસ કટ છીણી, બી સપાટ છીણી, સી વેબ છીણી અને ડી અર્ધ ગોળાકાર છીણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેબ છીણી એટલે કે વેબ ચીઝલ. ત્યારબાદ 21મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ હથોડીનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ પિન હેમર, બી સ્લેજ હેમર, સી સ્ટેટ પિન હેમર અને ડી ક્રોસ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટેટ પિન હેમર. ત્યારબાદ 22મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ હેન્ડ ટૂલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એલ પ્રકારની એલંકી, બી ટી પ્રકારની એલંકી, સી પી પ્રકારની એલંકી અને ડી ફોલ્ડિંગ હેક્સ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એલ પ્રકારની એલંકી એટલે કે એલ ટાઈપ એલંકી. ત્યારબાદ 23મો પ્રશ્ન, વોશરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે વોશરની અને ઓપ્શન એ પ્લેન વોશર, બી ટેપ વોશર, સી સ્પ્રિંગ વોશર અને ડી ટૂથેડ લોક વોશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેપ વોશર. ત્યારબાદ 24મો પ્રશ્ન, શાફ્ટ પરના ઘટકને જાળવી રાખવા માટે કયા લોકિંગ ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્પ્લિટ પિન, બી વાયર લોક, સી ચેક નટ અને ડી એક્સટર્નલ સર્કલિપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાયર લોક. ત્યારબાદ 25મો પ્રશ્ન, કયા પ્રકારના પોર્ટેબલ ડ્રિલિંગ મશીનની વેરિયેબલ ગતિ હોય છે? તો ઓપ્શન એ બ્રેસ્ટ હેન્ડ ડ્રિલ, બી હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક આર્ટ ડ્રિલ, સી રેચેટ એન્ડ ડ્રિલ અને ડી બેવલ ગિયર હેન્ડ ડ્રિલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક હાર્ડ ડ્રિલ. તો એની આકૃતિ પણ આપણે સમજ માટે અહીંયા બતાવી છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, હેન્ડ ટેપ કયા મટીરિયલની બનેલી હોય છે? તો ઓપ્શન એ કાસ્ટ આયર્ન, બી લો કાર્બન સ્ટીલ, સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ સ્પીડ સ્ટીલ. તો મિત્રો અહીંયા હેન્ડ ટેપ જે હોય છે એ હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. સમજ માટે આપણે અહીંયા વધારાની આકૃતિ પણ બતાવી છે હેન્ડ ટેપની. ત્યારબાદ 27મો પ્રશ્ન, મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં કયો એંગલ મદદ કરે છે? તો ઓપ્શન એ હેલિક્સ એંગલ, બી પોઇન્ટ એંગલ, સી ક્લિયરન્સ એંગલ અને ડી રેક એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લિયરન્સ એંગલ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.